ક્યારે વિચાર્યું છે કે જ્યારે કોઈ પોતાની તાકાતનો ખોટો ઉપયોગ કરે ત્યારે શું થાય, અને જ્યારે કુદરત કે કહો ન્યાય પોતાનો હિસાબ બરાબર કરે? તો ચાલો આજે કેવી જ ક્લાસિક વાર્તામાં ઊંડા ઉતરીએ, જે આપણને શક્તિ, અત્યાચાર અને સાચા ન્યાય વિશે ઘણું બધું શીખવશે. વાર્તાના અંતમાં આવતા આ શબ્દો પણ આપણે શરૂઆત જ અહીંથી કરીશું. કેમ? કારણ કે આ એક જ વાક્ય આખી વાર્તાનું સાર કહી દે છે. એક એવું વચન જે કર્મના સિદ્ધાંતને, એટલે કે જેવા કર્મ એવા ફળ, એને બરાબર સ્થાપિત કરે છે. અને મજાની વાત તો એ છે કે આપણને હજુ એ પણ નથી ખબર કે આ કોણ બોલી રહ્યું છે અને કોને. તો આપણી આ વાર્તા શરૂ થાય છે એક ગાઢ જંગલમાં. એક એવું જંગલ જ્યાં એક સમયે ચારે બાજુ માત્ર શાંતિ અને ખુશીઓ જ હતી. ચાલો મળીએ મિંકી અને મોટુને, એક ખૂબ જ પ્રેમાળ હરણ-હરણીનું જોડું. અને એમના ઘરમાં ખુશીનો માહોલ છે, કારણ કે એમણે હમણાં જ એક સુંદર બચ્ચાને જન્મ આપ્યો છે. આખું જંગલ જાણે એમની ખુશીમાં સામેલ થયું હતું. ચારે તરફ ઉત્સવ જેવું હતું. બધું જ કેટલું સુંદર અને શાંતિપૂર્ણ હતું. પણ આ શાંતિ લાંબો સમય ટકવાની ન હતી. અને પછી એન્ટ્રી થઈ શેરસિંહની. એક એવો સિંહ જેણે પોતાને જ જંગલનો નવો રાજા જાહેર કરી દીધો. પણ એ કોઈ દયાળુ રાજા નહોતો, એ ક્રૂર હતો. બસ એના આવવાથી જાણે આખા જંગલની હવામાં એક ડર ફેલાઈ ગયો. શાંતિના દિવસો હવે પૂરા થઈ ગયા હતા. હવે મિંકી હરણીએ હિંમત બતાવી. એણે શેરસિંહની સત્તા સામે અવાજ ઉઠાવ્યો. પણ સિંહને આ બિલકુલ પસંદ ના આવ્યું. એણે જરા પણ દયા ના બતાવી, અને એની પ્રતિક્રિયા એટલી ઘાતકી હતી કે આખા જંગલને સમજાઈ ગયું કે આ શાસક પોતાની વિરુદ્ધ એક શબ્દ પણ સાંભળવા તૈયાર નથી. આ હિંમતની ખૂબ મોટી કિંમત ચૂકવવી પડી. શેરસિંહની ક્રૂરતાની બધી હદો પાર થઈ ગઈ. ચાલો જોઈએ કે એણે એ હરણ પરિવાર પર કેવો અત્યાચાર કર્યો અને એક વચન કેવી રીતે એમના માટે એક બોજ બની ગયું. શેરસિંહે પોતાની ક્રૂરતાની હદ વટાવી દીધી. એણે પહેલાં તો મિંકીના પતિ મોટુને મારી નાખ્યો. અને ત્યાં જ ન અટક્યો. એણે મિંકી અને એના સાવ નાના નવજાત બચ્ચા પર હુમલો કર્યો. એમને એવી રીતે ઘાયલ કર્યા કે બંને અપંગ બની ગયા. સમજ્યા? આ ખાલી ગુસ્સો નહોતો, આ એક સંદેશ હતો. આખા જંગલ માટે એક દાખલો બેસાડવાનો હતો કે જો કોઈ મારી સામે અવાજ ઉઠાવશે તો એની આ હાલત થશે. અને અહીંથી શરૂ થઈ એમના જીવનની સૌથી ભયાનક સફર. પહેલા જ દિવસે પતિની હત્યા અને પરિવાર અપંગ. પછીના કેટલાય અઠવાડિયા ઘાયલ પગ સાથે રોજ જીવવા માટેનો સંઘર્ષ. પણ શારીરિક દર્દ કરતાં પણ વધારે પીડાદાયક શું હતું ખબર છે? એ માનસિક ત્રાસ. શેરસિંહે વચન આપ્યું હતું કે જ્યારે બચ્ચું 2 મહિનાનું થશે ત્યારે એ પાછો આવશે અને એને મારી નાખશે. દરરોજ એ ડર સાથે જીવવું એ કેટલી મોટી સજા હશે. જેમ જેમ એ છેલ્લો દિવસ નજીક આવતો ગયો, મિંકીની બધી જ હિંમત, બધી જ આશા તૂટી ગઈ. એ સાવ નિરાશ થઈ ગઈ હતી. અને આ નિરાશા જ એને એક એવા નિર્ણય તરફ લઈ ગઈ, એક એવી જગ્યાએ લઈ ગઈ જ્યાંથી આખી વાર્તા બદલવાની હતી. એક મા માટે શારીરિક પીડા કરતાં પણ મોટી પીડા કઈ હોય? પોતાના સંતાનને પોતાની નજર સામે મળતા જોવું. મિંકી આ વિચાર પણ સહન નહોતી કરી શકતી. એણે નક્કી કરી લીધું કે એ પોતાના બચ્ચાને મળતા નહીં જોઈ શકે. એના કરતાં તો સારું છે કે એ પોતે જ પોતાનો જીવ આપી દે. અને એ તળાવ કિનારે ઊભી રહીને બસ આટલું જ વિચારી રહી હતી. મેં મારી આંખો સામે મારા પતિને મળતા જોયા. હવે હું મારા બાળકને મળતા નહીં જોઈ શકું. એના કરતાં તો હું જ પહેલાં મરી જઈશ. આ એક માની હાર હતી. એની નિરાશાની ચરમસીમા હતી. એને લાગ્યો કે હવે બધું જ પૂરું થઈ ગયું. પણ જ્યારે લાગે કે બધી જ આશાઓ ખતમ થઈ ગઈ છે, ત્યારે જ કોઈ ચમત્કાર થાય છે. મિંકીની એ દર્દભરી પુકાર જાણે કોઈએ સાંભળી લીધી, અને તળાવના શાંત પાણીમાંથી એક જળપરી પ્રગટ થઈ, આશાનું એક નવું કિરણ લઈને. જળપરીનું આવવું એ ખાલી એક જાદુઈ ઘટના નહોતી. એ તો આખા જંગલમાં શક્તિનું સંતુલન બદલવાની શરૂઆત હતી. અત્યાર સુધી જે એકતરફી અત્યાચાર ચાલી રહ્યો હતો, હવે એનો સામનો કરવા માટે એક દૈવી શક્તિ મેદાનમાં ઉતરી ચૂકી હતી. તો જળપરીએ શું કર્યું? એણે 3 સ્ટેપમાં એમની મદદ કરી. પહેલું, એણે પોતાની જાદુઈ લાકડીથી મિંકીના ઘાયલ પગને એકદમ સાજું કરી દીધો. બીજું, એણે મિંકીને જ શક્તિ આપી કે એ પોતાના બાળકને સાજું કરી શકે. અને ત્રીજું, એક માએ જ્યારે પોતાના બચ્ચાના ઘાયલ પગ પર પ્રેમથી ચુંબન કર્યું તો એનો પગ પણ પહેલા જેવો થઈ ગયો. આ માત્ર શારીરિક ઘા નહોતા રૂઝાયા, એમના મનના ઘા પણ ભરાઈ રહ્યા હતા. તો પરિવાર હવે ફરીથી સ્વસ્થ અને મજબૂત છે. એમનામાં આશા પાછી આવી ગઈ છે. પણ વાર્તા અહીં પૂરી નથી થતી.
પેલો અત્યાચારી શેરસિંહ એ તો હજી પણ આવી જ રહ્યો છે. ખતરો હજુ ટળ્યો નથી. બસ હવે સમય આવી ગયો છે અંતિમ મુકાબલાનો. આ વખતે પરિવાર ડરેલો કે લાચાર નથી, પણ મજબૂત છે. અને એમણે પોતાના દુશ્મનનો સામનો છેલ્લી વાર કરવાનો છે. અને હા, આ વખતે પરિણામ ચોક્કસપણે અલગ આવવાનું છે. હવે પેલું નાનું બચ્ચું દોડી શકતું હતું, અને એણે જ શેરસિંહને દોડાવવાનું શરૂ કર્યું. અને દોડાવતા દોડાવતા એને ક્યાં લઈ ગયું? સીધું એ જ તળાવ પાસે, જ્યાં જાદુનો સ્ત્રોત હતો, જ્યાં જળપરી ન્યાય કરવા માટે રાહ જોઈ રહી હતી. આ કોઈ ભાગદોડ નહોતી, આ એક પ્લાન હતો. સિંહ તો હજી પણ પોતાની તાકાતના ઘમંડમાં જ હતો. એણે બચ્ચાને કહ્યું, બસ હવે તારી પકડાપકડીની રમત પૂરી. હવે હું તને તારી મા સામે જ ખાઈ જઈશ. એને જરા પણ અંદાજો નહોતો કે એની આ છેલ્લી ધમકી હતી, એના અંતની શરૂઆત હતી. અને પછી જળપરીએ ન્યાય કર્યો. અને કેવો ન્યાય? એને કહેવાય કાવ્યાત્મક ન્યાય. એટલે કે જેવું કર્યું એવું જ ફળ મળ્યું. પરિસ્થિતિ એકદમ ઉલટાઈ ગઈ. જે અત્યાચારી હતો, જે શિકારી હતો, જે સૌથી મજબૂત હતો, એ હવે સૌથી નબળો બનવાનો હતો. અને જે શિકાર હતો, જે ડરનો ભોગ બન્યો હતો, એ હવે સુરક્ષિત હતો. બસ જળપરીએ પોતાની જાદુઈ લાકડી ફેરવી, અને પેલો શક્તિશાળી ઘમંડી સિંહ એક નાનકડા ઉંદરમાં ફેરવાઈ ગયો. અને હવે એનો શિકાર કરવા માટે એક બિલાડી એની પાછળ દોડી રહી હતી. જે બીજાને ડરાવતો હતો, એ હવે પોતે ડરીને ભાગી રહ્યો હતો. અહીં ન્યાયનું ચક્ર પૂરું થયું. તો આ વાર્તા આપણને એક ખૂબ જ ઊંડા સવાલ સાથે છોડી જાય છે. જ્યારે કોઈની પાસે બેફામ સત્તા આવી જાય, તો અસલી રાક્ષસ કોણ છે? એ સત્તા ભોગવનાર કે પછી એ સત્તા પોતે જ? આના પર વિચારવા જેવું છે, ખરું ને?